નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તરાયણ નું પર્વ પૂરું થયું. સૂર્યનારાયણ હવે ઉત્તર ગોળાર્ધમાં ગતિ કરશે અને જેમ જેમ ગતિ કરશે એમ એમનો તાપ આકરો બનતો જશે. દરમિયાનમાં શિયાળામાં અહીંયા કોવિડ એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એવી જે કેટલાક લોકોની અમંગળ આગાહી હતી તે પણ ખોટી પડી. આ બે સારી ઘટનાઓ સાથે આજે આપણે મકર સંક્રાંતિના બીજા દિવસે મળી રહ્યા છીએ અને એ બીજા દિવસે આપણે ત્રીજી એક સારી ઘટના બાબતમાં ચર્ચા કરવા માટે ભેગા થયા છે. એટલે આ વર્ષમાં એવું લાગે છે કે આ વર્ષનું સૂર્યનારાયણનું મકર સંક્રાંતિનું જે આખું સંક્રમણ છે એ ભારત માટે અને આપણા સૌ માટે ફાયદાકારક બની રહેશે. ફરી આપણે 2020 જેવું વર્ષ નહીં જોવું પડે એવું અત્યારે બધા એંધાણ દેખાય છે. અર્થવ્યવસ્થા પણ ધીરે ધીરે પટરી પર ચડી રહી છે. કોવિડના કેસો ઘટી રહ્યા છે. આજે ગુજરાતમાં 653 કેસ અને કુલ ભારતના કેસ જે છે 30મી જૂને હતા તે સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ. એટલે આ શુભ નિશાનીઓ છે, સારું થવાની નિશાનીઓ છે. પણ એનો અર્થ એ નહીં કે આપણે માસ્કને તિલાંજલિ આપી દેવાની, ટોળે વળવાનું, બધું મરજીમાં આવે તે પ્રમાણે ભેગા થવાનું ને કંઈ કોઈ કોશન થ્રો ધ કોશન ટુ ધ વિન્ડ એવું નહીં કરવાનું. આપણે હજુ આ 2021નું વર્ષ તો આપણે માસ્કથી માંડીને જે કંઈ આપણને કહેવામાં આવે તે પ્રકારની સાવચેતીઓ સાથે જ વિતાવવાનું રહેશે. તો દોસ્તો, એક અગત્યની વાત છે આ પરિસ્થિતિમાં સારા સમાચાર એ છે કે 16મી જાન્યુઆરીથી દેશમાં જેની ઘણા વખતથી આપણે રાહ જોતા હતા એ કોવિડ સામે રસીકરણની શરૂઆત થઈ રહી છે અને આ શરૂઆત આ દેશના પ્રધાનમંત્રી કરાવવાના છે. રસીનો પહેલો જથ્થો ગુજરાત સમેત અન્ય રાજ્યોમાં પહોંચી ગયો છે. ફોટાઓ તમે છાપામાં જોયા હશે. રસીને નારિયેળ ને ફૂલહાર ને બધું કરીને રીતસર ભગવાન હોય એ રીતે પગે લાગીને વધાવતા ફોટોગ્રાફ્સ છાપામાં આપણે જોયા અને સ્વાભાવિક રિએક્શન છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ એક પ્રયોગ અથવા કોઈ પણ વસ્તુ, એ પછી યુદ્ધનું વિમાન હોય કે કોરોનાની રસી હોય, જ્યારે તમને એક સુનિશ્ચિતતા આપે છે તમારી જિંદગી સામે, ત્યારે એટલા માટે જ કહેવાય છે કે ઔષધમ જાહ્નવી તો એમ વૈદ્યો નારાયણો હરિ. ઔષધ એ ગંગાજળ સમાન પવિત્ર છે અને વૈદ્ય છે તે ભગવાન નારાયણનો અવતાર છે. એટલે એ બંને રીતે એનો યોગ્ય આપણે આવકાર આપ્યો અને જ્યાં મોકલવાની હતી ત્યાં રવાના પણ થઈ ગઈ છે. વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. એ ચોક્કસ કહેવું જોઈએ કે સરકારનો આરોગ્ય વિભાગ અને એ સાથે સંકળાયેલા બીજા બધા જ એમણે આ રસીકરણ માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવી કાઢી છે. એટલે એમાં હું નથી જોતો કોઈ મુશ્કેલી પડે. અને પલ્સ પોલિયો માટે આવી વ્યવસ્થા કરીને મોટા પાયે રસીકરણ કરવા માટે આ આરોગ્ય વિભાગના કર્મચારીઓને તાલીમ મળેલી છે. એટલે એમાં કોઈ તકલીફ પડે તેવું દેખાતું નથી. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીઓની સરખામણી કરતું ફેક્ટશીટ ઇસ્યુ કરી દીધું છે. કેટલો ડોઝ આપવાનો છે, કોલ્ડ ચેઇન સ્ટોરેજની જરૂરિયાત સંબંધી માર્ગદર્શન, રસી આપ્યા બાદ ઊભા થતા કોન્ટ્રા ઇન્ડિકેશન્સ અને માઇનોર એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ધી ઇમ્યુનાઇઝેશન. એટલે રસી આપ્યા બાદ કોઈ કિસ્સામાં અવળી અસર થાય, આડઅસર થાય તેની સંભાવનાઓ શું હોઈ શકે. આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને અનુસરતા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 4 થી 6 અઠવાડિયામાં જે વ્યક્તિને COVID-19થી સંક્રમિત થયો હોય તેણે રસી લેવા માટે 4 થી 6 અઠવાડિયા રાહ જોવી પડશે. તો કોવિડથી સંક્રમિત હોય એને તરત ને તરત રસી નહીં અપાય. આ સમયગાળો કોવિડના લક્ષણો દેખાયા તે દિવસ અથવા જેનામાં લક્ષણો ન દેખાયા હોય, એસિમ્પ્ટોમેટિક કેસીસ હોય તેવા કિસ્સામાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે દિવસથી ગણવાનો રહેશે. કોવિડની રસી અને બીજી કોઈ રસી તમે લીધી હોય તો એ વચ્ચેનો ગાળો 14 દિવસથી ઓછો નહીં હોવો જોઈએ. રસીનો બીજો ડોઝ પહેલા સમયે લીધી છે તે જ રસી લેવાનો રહેશે. એમાં કોકટેલ કરવા માટે કોઈ અવકાશ નથી. જે વ્યક્તિને મોનોક્લોનલ એન્ટીબોડીઝ આપવામાં આવ્યા હોય અથવા પ્લાઝમા થેરાપી કરાઈ હોય તેણે 4 થી 6 અઠવાડિયા બાદ જ આ રસી લેવાની રહેશે. એટલે આમાંનું કંઈ પણ હોય તો યોગ્ય છે તમે તમારા ડૉક્ટરને કહી દો અને સાચી વિગતો આપો, એ તમારા હિતમાં છે. કયા પ્રકારની રિએક્શન આવી શકે છે તે આ બંને રસીના કિસ્સામાં સવિસ્તર રીતે જણાવવામાં આવ્યું છે.
એની આડઅસર શું હશે? તો કોવિશિલ્ડના કિસ્સામાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં ફૂલી જવું, સૂજી જવું, દર્દ થવું, માથાનો દુખાવો, થાક લાગવો, કોઈ એક મસલ અથવા એક કરતાં વધુ સ્નાયુમાં દુખાવો થવો, મેલેઇસ, તાવ, ધ્રુજારી આવવી, સાંધાનો દુખાવો અને ઉબકા આવે તેવું બની શકે છે. એટલે આ બધા રસીમાં કંઈક ને કંઈક નાની મોટી આડઅસર હોય જ. એટલે આપણે બીસીજી લઈએ તો પણ તાવ આવે છે આપણને, ઘણી રસીમાં તાવ આવે છે, ઘણીમાં લાલ થઈ જાય, સૂજી જાય, ખંજવાળ આવે, સ્વાભાવિક છે. અને કોઈ કેસીમાં તમને એલર્જી હોય તો થોડુંક વધારે રિએક્શન પણ આવી શકે. પણ એ બાબતમાં તમારા ડોક્ટરો જે છે એ સક્ષમ છે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે. કોવિશિલ્ડના કિસ્સામાં ઇન્જેક્શન આપ્યું તે જગ્યાએ દર્દ થવું, માથાનો દુખાવો, થાક, તાવ, શરીરનો દુખાવો, પેઢુમાં દુખાવો, જે પેલામાં આગળનામાં નથી, ઉબકા આવવા, ઉલટી થવી, ડિઝીનેસ એટલે અંધારા આવતા હોય તેવું લાગવું, ચક્કર આવવા, ધ્રુજારી થવી, પરસેવો, ઠંડી લાગવી, ખાંસી અને ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં સોજો આવવો જેવી પ્રતિક્રિયાઓ આવી શકે. એટલે આવી કોઈ પ્રતિક્રિયા આવે તો ગભરાઈ જવાની જરૂર નથી. તમારા ડૉક્ટર એની દરકાર કરવા માટે સક્ષમ છે અને કોમ્પિટન્ટ ડૉક્ટરની સલાહ લઈ અને એ પ્રમાણે વર્તવું, ગભરાવાની કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કોવેક્સિન કે કોવિશિલ્ડ કઈ વેક્સિન લેવી તે પસંદ કરવાનો કોઈને અધિકાર નથી. તમારે એવું નથી કહેવાનું કે મારે આ જ લેવી છે વેક્સિન. જે તમને જે નક્કી કરે આરોગ્ય વિભાગ અને વહીવટી વ્યવસ્થામાં તે વેક્સિન તમને આપવામાં આવશે ને એમાં કઈ વધારે સારી ને વધારે ખરાબ એવું નથી. જોકે ભારત બાયોટેકના જણાવ્યા મુજબ કોવેક્સિન લાંબા ગાળાની એન્ટીબોડી અને ટી-સેલ મેમરી રિસ્પોન્સ ધરાવે છે. ભારત સરકારે 1.1 કરોડ કોવિશિલ્ડ વેક્સિન જે એસ્ટ્રાઝેનિકા દ્વારા ડેવલપ કરવામાં આવી છે તેનો ઓર્ડર આપી દીધો છે. ભારત સરકારને આ વેક્સિન 210 રૂપિયા પ્રતિ ડોઝ પડશે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. 3 કરોડ લોકોને મફત આપવાની છે અને ત્યાર પછી શું થશે તે કોઈને ખબર નથી. આરોગ્ય કર્મીઓ સીધા દર્દી સાથે સંપર્કમાં આવતા ફ્રન્ટલાઇન વર્કર્સ જેની સંખ્યા લગભગ 3 કરોડ થાય, 50 વર્ષ ઉપરની ઉંમરવાળા, 50 વર્ષથી નીચે પણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે બીજી કોઈ કોમોર્બિડિટી ધરાવતા હોય તે સંખ્યા લગભગ 27 કરોડ થાય છે. આ સર્વે થઈ ગયો છે. અને આમ 30 કરોડ લોકોને 2 ડોઝ પ્રમાણે 60 કરોડ ડોઝની જરૂરિયાત એ આ લોકો માટે પડશે. કોવેક્સિન અને ભારત બાયોટેક અને કોવિશિલ્ડ સિરમ ઇન્સ્ટિટ્યૂટ આ બંને રસી મેન્યુફેક્ચરર્સે એક સંયુક્ત સ્ટેટમેન્ટ કર્યું છે અને કેન્દ્રનો આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પણ જણાવ્યું છે કે ભારત સરકારે દેશમાં બનતી કોવિડની કોઈપણ રસીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો નથી. સંયુક્ત સ્ટેટમેન્ટમાં બંને કંપનીઓ એ સ્પષ્ટતા કરી છે કે વેક્સિન્સ આર અ ગ્લોબલ પબ્લિક હેલ્થ ગુડ, એટલે કે ભલે આ દેશમાં બને, વેક્સિન એ વૈશ્વિક જાહેર આરોગ્ય સામગ્રી છે અને બંનેએ પોતાની વેક્સિનને વૈશ્વિક સ્વીકાર અને બજાર મળે તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આનો અર્થ એ થાય કે ના તો ભારત સરકાર ના વેક્સિનના ઉત્પાદકો નિકાસ પ્રતિબંધની વાત કરે છે. એમણે એવું પણ કહ્યું છે કે તેમના સામેનો પડકાર ભારત અને વિશ્વમાં માનવ જિંદગીઓ બચાવવાનો છે. એ વાત સાચી છે કારણ કે માનવતાનો તકાજો છે. ભારત એન્ડ બાયોટેકની બ્રાઝિલ સાથે એક્સપોર્ટ કરાર લગભગ સુનિશ્ચિત થઈ ગયા છે. બ્રાઝિલના એલચી પણ એની જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે ત્યાં જઈ આવ્યા અને એમણે એ માટેનો ઇન્ડિકેશન આપ્યું છે. દરમિયાનમાં એક આંચકો આપી જાય તેવા સમાચાર એ છે કે નોર્વેમાં ફાઇઝરની રસી લીધા બાદ 23 લોકોના મોત થયા છે. અન્ય 29 દર્દીઓને આડઅસર થઈ છે. દરમિયાનમાં ભારતમાં બીજી 4 વેક્સિન આવી રહી છે. ઝાયડસ કેડિલા, રશિયાની સ્પુટનિક 5, બાયોલોજિકલ ઈ અને જીનોવાની mRNA બેઝડ વેક્સિન, આમ 4 વેક્સિન જુદા જુદા તબક્કે છે અત્યારે અને એ આપણા ત્યાં આવી રહી છે. ચીનની વેક્સિન પણ આપણા ત્યાં આવવાની છે. એટલે ચીનની વેક્સિન ત્યાં જે 2 જાતની વેક્સિન છે, એક વેક્સિન 5600 પ્રતિ ડોઝના ભાવે વેચાય છે અને બીજી ભારતમાં જે વેચાવાની છે 1200 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે વેચાવાની છે. એટલે ચીનની વેક્સિન પણ આપણા દેશમાં આવશે. ભારતમાં અત્યારે 2,16,558 એક્ટિવ કેસ છે જે 30 જૂન 2020નું લેવલ છે. મેં અગાઉ પણ કહ્યું હતું આપને કે આપણે હવે સુધરતું જાય છે. 30 જૂન 2000 આ આપણું સ્તર હતું એ સ્તરે આપણે આજે છીએ.
એટલે ઘટતા ઘટતા ત્યાં પહોંચ્યા છે. કેરાલા અને મહારાષ્ટ્ર એ બે રાજ્યો થઈને દેશના 50% કેસીસનો હવાલો ધરાવે છે અને એ હજુ પણ એમનો એ ભાગીદારી કાયમ છે. 8મી જાન્યુઆરીએ ડોક્ટર હર્ષવર્ધને જાહેર કર્યું હતું કે 17મી જાન્યુઆરીથી દેશભરમાં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ 3 દિવસ માટે શરૂ થશે, જેથી જે બાળકોએ આ રસી લીધી નથી તેમને તે રસી આપી શકાય. આ 8મી જાન્યુઆરીએ જાહેર કર્યા બાદ 9મી જાન્યુઆરીએ આ કાર્યક્રમ સ્થગિત કરાયો. ક્યારે ફરી શરૂ થશે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે 5 વર્ષ સુધીના બાળકોને આ રસી આપવામાં આવે છે તો આ કાર્યક્રમ સ્થગિત થવાથી એમને શું અસર થશે તેની ચર્ચા આપણે નિષ્ણાતો સાથે કરીશું. દર્શક મિત્રો, આ આપણી જે પાર્શ્વભૂમિકા સાથે આજની ચર્ચા, કાલથી રસીકરણની શરૂઆત થવાની છે. આખા દેશમાં એની શરૂઆતના શ્રી ગણેશ પ્રધાનમંત્રી શ્રી કરાવવાના છે. ગુજરાત પણ એની શરૂઆત કાલથી કરશે. ત્યારે આજે એક એવી નિષ્ણાત પેનલ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે જાત જાતની વાત આવે છે. અમેરિકામાં પણ 2 ડોક્ટર મરી ગયા, બીજી પણ હતાહત થયા હોય રસીના કારણે એવા સમાચાર છે. નોર્વેનો કદાચ આપણે માની લઈએ કે કંઈક એક અપવાદરૂપ દાખલો છે, તો પણ આના બાબતમાં ઘણા લોકોના મનમાં ઘણી આશંકાઓ હશે અને એ આશંકાઓનો આપણે સમાધાન થાય અને રસીની જે આડઅસરો કદાચ શક્યતા થાય તો એમાંથી પણ બચી શકાય એવું માર્ગદર્શન મળે એની ચર્ચા કરવી છે. પોલિયો વેક્સિન મુલતવી રહી છે, એની શું અસર થશે તેની પણ આપણે વાત કરીશું. આપણી સાથે આ ચર્ચા કરવા માટે 3 વિદ્વાન નિષ્ણાતોની પેનલ છે. ડોક્ટર અતુલભાઈ પટેલ એ અમારી સાથે સ્ટુડિયોમાં મારી બાજુમાં બેઠા છે. ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ છે. અતુલભાઈને આથી વિશેષ કોઈ ઓળખાણ જરૂરી નથી. તમે અતુલભાઈને શોધવા જાઓ અને અપોઇન્ટમેન્ટ ના મળે એટલે એનું નામ અતુલભાઈ. એવા બહુ જ અત્યંત વ્યસ્ત અને અત્યંત કાર્યદક્ષ ડોક્ટર તરીકે અતુલભાઈ આપણા સૌ વચ્ચે છે, એનો અમને આનંદ છે. ડોક્ટર દિલીપ માવલંકર, એમની પણ માવલંકર સાહેબની શું ઓળખાણ આપવી આપને, આપણા IIPHના ડિરેક્ટર છે અને પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન્સમાં એમણે MD કર્યું છે. બાકી તો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે, ડોક્ટરેટ છે, IIMમાં ભણાવ્યું છે અને અત્યારે દેશની એક સારામાં સારી પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના તેઓ શ્રી ડાયરેક્ટર છે. ડોક્ટર નીતિનભાઈ શાહ સુરતથી જોડાયા છે આપણી સાથે. પેડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજી છે અને 25 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ ધરાવે છે. એટલે રસી બાબતમાં એ નિષ્ણાત છે. રસી અંગેની બાબતે આજે આપણી પાસે એકને ચઢે પ્રશ્ન પૂછવા. મારી તો મુશ્કેલી એ છે કે આ ત્રણેય નિષ્ણાતો એટલા સુસજ્જ અને દક્ષ છે પોતાના વિષયમાં કે કોને શું પ્રશ્ન પૂછો એ મારા માટે ચિંતાનો વિષય બનવાનો છે. પણ પ્રશ્નો હું એટલા માટે લખી લાવ્યો છું એટલે બહુ કંઈ આમ આગુ પાછું થાય નહીં. શરૂઆત કરીશું આપણે અતુલભાઈ આપનાથી. કાલથી રસીકરણની શરૂઆત થાય છે. આપ ગુજરાતમાં છો, ગુજરાતને આપ સારી રીતે જાણો છો. એટલું જ નહીં પણ દેશમાં પણ આ વ્યવસ્થા સાથે ક્યાંક ને ક્યાંક આપને જોડાવાનું અથવા તો સલાહ આપવાનું બન્યું છે. એક મોટી વાત 2 મુદ્દે મારે આપની પાસેથી જાણવી છે. એક તો આ જે જથ્થો જોઈશે એ જથ્થો ખાસો મોટો છે. આપણે માત્ર 30 કરોડ લોકોની વાત કરીએ છીએ. ભગવાનની દયાથી આપણા ત્યાં 135 કરોડ કરતા વધારે માણસો છે. તો આપણે આ કેટલા વર્ષોમાં આપી રહીશું રસી? અને આ જે 30 કરોડ લોકો છે એને 2021ના અંત સુધીમાં આપણે રસી આપી દીધી હશે? એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે આ રસીની અસરકારકતા કેટલાક સમય સુધી રહે અને રસી લીધી હોય તો પેલું SMS એટલે સેનિટેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ના પાડે તો ચાલે ખરું? જયનારાયણભાઈ, મારા માટે જે બીજો પ્રશ્ન છે મેડિકલ પ્રશ્ન છે, મારા માટે બહુ સહેલો છે એટલે હું એનો જવાબ પહેલાં આપીશ કે જે આપણે રસીકરણ જે કરવાના છીએ આપણી પાસે અત્યારે ગુજરાતની અંદર જે કોવિશિલ્ડ છે તો એની અસર કેટલી લાંબી રહેશે, રાઈટ? સામાન્ય રીતે આપણે જોઈએ છે કે જે મોટાભાગના રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન્સ છે એની જે રસી લઈએ છીએ આપણે તો એ એક સિઝન માટે રહેતી હોય છે. એટલે આપણને 6-1 મહિના સુધી એ પ્રોટેક્ટ સારી રીતે કરતી હોય છે, જેમ કે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન
કે તમે જ્યારે ઓક્ટોબરની આજુબાજુમાં લો તો તમને માર્ચ મહિના સુધી, નેક્સ્ટ માર્ચ સુધી તમને પ્રોટેક્ટ કર્યા કરશે. એવું જ એક્સપેક્ટેશન આપણે કોવિડ વેક્સિન પાસેથી પણ સેમ જ છે કે આપણને એટલીસ્ટ એ 6-1 મહિનાનું આપણને એક સારું પ્રોટેક્શન આપે. અને આ પ્રોટેક્શન મળવા માટે એ જે આપણા શરીરમાં જ્યારે ઇન્જેક્શન લેશું ત્યારે જે પ્રતિદ્રવ્યો બનશે એ પ્રતિદ્રવ્યોની મદદથી આપણે એ પ્રોટેક્શનની એક્સપેક્ટેશન રાખીએ છીએ. પણ જ્યારે શરીરમાં કોઈ પણ પ્રતિદ્રવ્ય બને, કોઈ પણ એન્ટીજનને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા પછીના, તો એ પ્રતિદ્રવ્યનું પ્રમાણ ઓવર એ પીરિયડ ઓફ મંથ્સ, એટલે જેમ મહિનાઓ આગળ વધતા જાય એમ ધીમે ધીમે ઘસાતું જાય. અને એ ઘસાતું જાય અને પછી એક વખત એનું લેવલ જ્યારે પ્રોટેક્શન ન કરી શકે એટલી હદ સુધી પહોંચે. તો આ જે કોવિડની વેક્સિન છે એમાં પણ અમે એવી આશા રાખીએ છીએ કે આપણને એટલીસ્ટ 6-1 મહિના સુધી તો એ સારું પ્રોટેક્શન આપી શકે. પણ એડવાન્ટેજ એ છે કે આ પ્રોટેક્શન આપણે ખાલી પ્રતિદ્રવ્યોના પ્રમાણથી આપણે જોવા માંગીએ છીએ, પણ પ્રતિદ્રવ્ય ઉપરાંત આપણા શરીરમાં જે સફેદ કણો છે એ પણ આપણને આ રોગ સામે રક્ષણ આપી શકે. એટલે જ્યારે તમે કોવિડ વેક્સિન લેશો તો પ્રતિદ્રવ્ય તો બનશે જ, પણ આપણા શરીરના જે સફેદ કણો છે એ પણ ઉત્તેજિત થશે અને એના યાદશક્તિમાં જતા રહેશે, જેને અમે મેમરી ટી સેલ્સ કહીએ. એ મેમરી ટી સેલ્સ બહુ જ લાંબા સમય સુધી આપણને પ્રોટેક્શન આપી શકે. એટલે અત્યારે એવું કહી શકાય કે 6-1 મહિના સુધીનું પ્રોટેક્શનની તો આશા છે જ, પણ મેમરી ટી સેલ્સ છે જે સફેદ કણો છે એ આપણને લાંબુ પણ આપી શકે. અને આ પ્રોટેક્શન આપણે એને એબ્સોલ્યુટ નંબરમાં નથી જોતા. એબ્સોલ્યુટ નંબર એટલે ધારો કે મેં વેક્સિન લીધી છે એનો અર્થ એવો નહીં કે મને કોવિડ નહીં થાય, મને કોવિડ થઈ શકે. જેમ ઇન્ફ્લુએન્ઝામાં વેક્સિન લીધા પછી પણ ઇન્ફ્લુએન્ઝા થઈ શકે, એમ કોવિડની વેક્સિન લીધા પછી પણ થઈ શકે. પણ વેક્સિન લીધો એનો મોટાભાગનો એડવાન્ટેજ એ થાય કે તમને સિવિયર ડિઝીઝ ન થાય. તમને માઇલ્ડ સિમ્ટમ્સ આવે, તમને થોડોક તાવ આવે, થોડીક ખાંસી આવે ને તમે ફટાફટ સાજા થઈ જાઓ. તો એ હેતુ કોવિડ વેક્સિનનો છે. એટલે એબ્સોલ્યુટ પ્રોટેક્શન એ તો મળી જ શકે ઘણા બધા દર્દીઓને, પણ જેને એબ્સોલ્યુટ પ્રોટેક્શન ન મળે એ લોકોને કોવિડ થાય વેક્સિન લીધા પછી તો પણ એ લોકોને માઇલ્ડર સિમ્ટમ્સ આવે અને ઝડપથી સાજા થઈ જાય. હવે આ પ્રશ્નનો એક બીજો ભાગ હતો કે વેક્સિન લીધા પછી આપણે દાદાગીરીની જેમ આપણે માસ્ક વગર ફરી શકીએ કે નહીં. ન ફરી શકીએ, કેમ કે હજી આપણી પાસે બહુ પૂરતી માહિતી નથી. તમે વેક્સિનનું જો એપ્રુવલ જોશો તો એની અંદર બહુ ક્લિયરલી લખ્યું હશે કોઈ પણ દેશની એજન્સીએ, ખાલી ભારત દેશની નહીં, કે આ ઇમરજન્સી ઓથોરાઇઝેશન છે, રાઈટ. એટલે આજે આપણે જે રેગ્યુલર એપ્રુવલ કહીએ કે આપણી જે એફડીએનું કે ડીસીજીઆઈનું, ડીસીજીઆઈ એટલે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, તો જે આપણે જે નિયમિત છે એપ્રુવલ કોઈ પણ દવાનું કે રસીનું જોઈએ તો એ પ્રમાણેનું એપ્રુવલ નથી. આ આપણને અત્યારે જે મહામારીની જે આપણે ઇમરજન્સીની અંદરથી પસાર થઈ રહ્યા છે તો એને રોકવા માટેનું આ એક અગત્યનું વેપન છે. જેમ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન છે એવું જ આ વેક્સિન એક અગત્યનું વેપન છે આપણી પાસે. એટલે એને ઇમરજન્સીમાં ઓથોરાઇઝ કરી છે. પણ હજી આ વેક્સિનની આડઅસરો, જેમ સાહેબે આપણને કીધું કે અમેરિકામાં 1-2 ડોક્ટર્સના ડેથ થયા છે, નોર્વેની અંદર પણ આપણને સાઇડ ઇફેક્ટ દેખાય છે. કેમ કે સાઇડ ઇફેક્ટ છે એ આ વેક્સિનનો અગત્યનો કોમ્પોનન્ટ છે, દરેક વેક્સિનનો કોમ્પોનન્ટ છે. પણ આ ઇમરજન્સીમાં પ્રિપેર કરી છે, ઝડપથી ટેસ્ટ કરવામાં આવી છે, કેટલું પ્રોટેક્શન કરશે એના વિશે પણ આપણી પાસે પૂરતી માહિતી નથી. એટલે આપણે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગનું અને સેનિટાઇઝેશનનું આ ત્રણનું તો પૂરતું ધ્યાન રાખવાનું છે. એટલે વેક્સિન લીધા પછી રાજાપાઠમાં આવવાની કોઈ જરૂર નથી અને આપણે આ ધ્યાન કાયમ રાખવાનું છે, જેથી કરીને આપણે આ મહામારીના ઇન્ફેક્શનથી બચી શકીએ. હવે વાત કરીએ આપણે પહેલા પ્રશ્નની. પહેલો પ્રશ્ન મારા માટે બહુ જ અઘરો છે, કેમ કે આ મેડિકલ સાથે આને કોઈ સંકળાયેલો નથી. આ નંબર્સ છે કે આપણે ભારતની વસ્તી 135 કરોડ છે, આપણી વેક્સિન બનાવવાની કેપેસિટી આટલી જ છે અને આપણે ઓલમોસ્ટ 60 કરોડ ડોઝ જોશે આપણી જે રફ ગણતરી કરીએ એમાં. પણ મને એવી આશા છે કેમ કે ભારતનો જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એ ખૂબ જ મોટી અને મહત્વની આખા વર્લ્ડ માટેની ઇન્ડસ્ટ્રી છે. હું એટલા માટે કહી શકું કેમ કે મને HIV ઇન્ફેક્શનનો બહુ મોટો અનુભવ છે અને હું તમને એટલું ખાતરીપૂર્વક કહી શકું કે વિશ્વની 70% HIV દર્દીઓ છે એ ભારતમાં બનેલી દવા ખાય છે. હા, આખા વર્લ્ડના. એટલે તેમાં યુનાઇટેડ કિંગડમ પણ આવી ગયું. તમે યુકેની અંદર, લંડનની અંદર પણ જો કોઈ પેશન્ટ HIV દવા ખાતો હશે તો એ ભારતની હોવાની શક્યતા ખૂબ જ વધારે છે, રાઈટ. એટલે વિકસિત દેશોની અંદર પણ ભારતમાં બનેલી દવાઓ મળતી હોય છે. તો વેક્સિન બનાવવાની પણ આપણી કેપેસિટી ટ્રેમેન્ડસ છે. એટલે અત્યારે આપણે જોઈએ છે કે ભારતની અંદર જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે એ બનાવે છે, હૈદરાબાદની જે બાયોટેક લેબોરેટરી છે, ભારત બાયોટેક છે એ બનાવે છે. એવી રીતે આપણી અમદાવાદમાં કેડિલા છે એ પણ બનાવે છે. પણ એક એવી એ લોકો વચ્ચે સમજૂતી થયેલી છે કે જ્યારે કોઈ પણ એક વેક્સિન છે ખૂબ જ અસરકારક અને સેફ નીવડશે, રાઈટ. તો
તો એ બધી કંપની જેટલી વર્લ્ડની જે મેન્યુફેક્ચરિંગ વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની છે, જેમ સનોફી છે ફ્રાન્સની, તો આ બધી કંપનીઓ છે એ વેક્સિન્સને કોઈપણ જાતના કોપીરાઇટ વગર એ તેનું મેન્યુફેક્ચરિંગ લાર્જ સ્કેલમાં ચાલુ કરશે, જેથી કરીને વિશ્વના ઘણા બધા દેશોને આપણે સારી રીતે કવર કરી શકીએ. એટલે અને ભારત પાસે તો મોટી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, એટલે મને એની બહુ ટેન્શન નથી, પણ ડિલે થઈ શકે. એટલે જેમ સાહેબે કીધું કે જે હાઈ રિસ્ક છે, ફ્રન્ટલાઇન વર્કર છે, એ લોકોને પ્રાયોરિટી આપવાની, અને જે લોકો યંગ છે, જે 20-25 વર્ષના છે, કે જેને અત્યારે કોવિડ થશે તો પણ અમે બહુ માઇનોર ઇલનેસ કે માઇનોર સિમ્ટમ્સની જ આશા રાખવાના છે, તો એ લોકોને વેક્સિનેશન માટેની બહુ ઉતાવળ નહીં કરવાની, અને એ લોકોએ લેવી પણ હમણાં ન જોઈએ, કેમ જેથી કરીને જે કોઈ નાના મોટા જે વેક્સિન રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ લોકો યંગસ્ટર લોકોએ ફેસ ન કરવા પડે. ધન્યવાદ અતુલભાઈ. આપે જે વાત કહી એમાં એક નાની સ્પષ્ટતા મારે જોઈતી હતી કે આ જે વેક્સિન છે એ વેક્સિનમાં બે જાતની છે, બે કંપનીઓની છે, અને આપે કહ્યું કે પછી જો એક વધારે અસરકારક હશે તો બધાનું અન્ડરસ્ટેન્ડિંગ છે કે એ લોકો એક વેક્સિન કોઈ પણ પ્રકારના એમના પેલા વગર મેન્યુફેક્ચરર્સના પેટન્ટ વગેરે એ લોકો મેન્યુફેક્ચર કરી શકશે. પણ બીજો મુદ્દો જે છે તે પણ આપે જે કહ્યું ને HIV વાળી વાત બહુ સાચી છે, પણ એ મુદ્દામાં આ વેક્સિન પણ એક્સપોર્ટ થવાની છે, તો એ પરિસ્થિતિમાં આપણા ઉપર અવેલેબિલિટી ઓફ ધી હોમ ગ્રાઉન્ડ અથવા તો આપણા પોતાના ઘરમાં તેની અવેલેબિલિટી વેક્સિનની ક્યાંક અસર કરશે એવું લાગે છે. બીજું આપણે સાચી વાત કહી આપે કે દવાના ઉત્પાદનમાં વિશ્વમાં 3જા નંબરે છે, પણ દેટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ 13મા નંબરે છીએ વેલ્યુની દ્રષ્ટિએ આપણે. એટલે જે હાઈ વેલ્યુ ડ્રગ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ જોઈએ એમાં ક્યાંક આપણે દુનિયામાં બહુ આગળ નથી. વી આર ગુડ ઇન મેન્યુફેક્ચરિંગ માસ આઇટમ્સ વિચ આર ઓફ પેટન્ટ મોસ્ટલી. એટલે આ બંને મુદ્દા આપણે ચર્ચવાના બાકી રહેશે, પણ એ મુદ્દા માટે નીતિનભાઈ હું એ પ્રશ્ન આપને કહીશ ને પછી આપણે બ્રેક માટે જઈશું, કારણ કે આઈ વિલ હેવ ટુ સ્ટોપ ફોર એ સ્મોલ કમર્શિયલ બ્રેક. એમ આઈ ક્લિયર ટુ સંભળાય છે મારો અવાજ આપને? જો હાજી હાજી બિલકુલ બિલકુલ. એક કરેક્શન છે સાહેબ, હું મુંબઈ થી છું. અચ્છા, હા, સુરત થી નહીં. ઓકે, થેન્ક યુ. સોરી ફોર ધી રોંગ પ્રોનાઉન્સિએશન અબાઉટ યોર ડેસ્ટિનેશન. હવે હા, રૂપલબેનના રેફરન્સથી છો તમે એટલે બરાબર. સોરી, ઇટ વેન્ટ આઉટ ઓફ માય માઇન્ડ. વેલકમ એનીવે નીતિનભાઈ, મળતા રહીશું વધારે એટલે ઓળખાણ પાકી થશે આપણી. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. હવે મારે આપને જે પ્રશ્ન કરવો છે એ છે કે હું ફરી પાછો આ જે ટાસ્ક લઈને આપણે બેઠા છીએ એ ટાસ્કમાં અવેલેબિલિટી ઓફ વેક્સિનની સાથે હું ક્યાંક ને ક્યાંક વાત કરવા માંગુ છું. આપણી આ બે વેક્સિન તો આવી છે, પણ ઝાયડસ કેડિલા ફેઝ 2 ડિસેમ્બરમાં પૂરી કરીને ફેઝ 3માં છે. હજુ એને એપ્રિલ આવવો જોઈએ એવું લાગે છે. રશિયાની સ્પુટનિક 5 છે, ફેઝ 2 પૂરો કર્યો, ફેઝ 3ના ટ્રાયલ એણે હજુ શરૂ જસ્ટ કર્યા છે. એના ભારતીય ભાગીદાર ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે, એ લોકો કરી રહી છે. બાયોલોજીકલ ઈ ફેઝ 1 ડિસેમ્બરમાં પૂરો કર્યો, હાલ ફેઝ 2 ચાલે છે, એપ્રિલમાં ફેઝ 3 શરૂ થશે. અને ચોથી છે જીનોવાની mRNA બેઝડ વેક્સિન, જે અત્યારે ફેઝ 1 ટ્રાયલ ચાલે છે, માર્ચમાં ફેઝ 2 શરૂ થશે. એટલે આમ કહેવાય કે 4 વેક્સિન આવવાની છે, પણ એમાંની 2 વેક્સિન તો ફેઝ 2માં જ માર્ચ પછી આવશે. એટલે I mean on a very conservative estimate we can say that they will not complete phase 3 before June or July this year. એટલે એમની પાસેથી અવેલેબિલિટીની બહુ આપણે આશા ન રાખી શકીએ. તો એ સંયોગોમાં અત્યારે આપણે આ જે 2 વેક્સિન મેન્યુફેક્ચરર્સ છે અને એમાં એપ્રિલમાં કે મેમાં મિડલ ઓફ ધ વે ઝાયડસ જોડાય. સ્પુટનિકનું પણ કંઈ ઠેકાણું હજુ તો દેખાતું નથી. સ્પુટનિક 5 વિશે બીજા પણ ઘણા વિવાદો ચાલે છે. તો આપણે આ પહોંચી વળીશું. આજે 27 કરોડ લોકોને આપણે વેક્સિન 27 + 3 60 કરોડ લોકોને 30 કરોડ લોકોને વેક્સિન આપવાની છે. એટલે 60 કરોડ ડોઝ જોઈએ, વત્તા 5% તમે કન્ટીજન્સીના ઉમેરો તો આપણે પાસે લગભગ 65 કરોડ 63 થી 65 કરોડ ડોઝ જોઈએ. તો આપણે પહોંચી વળીશું. આ કેટલા સમયમાં આપને લાગે છે કે આ 30 કરોડ લોકોને વેક્સિન કેટલા સમયમાં અપાઈ રહી? અત્યારે જે મેં આપને સ્ટેજ કયા, કઈ વેક્સિન કયા સ્ટેજે છે તેની?
હા, મેં આપને પ્રશ્ન કહી રાખ્યો, આપ વિચારી રાખો અને બ્રેક પછી સીધો હું આપની પાસે આવીશ. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યારબાદ તમને, મને, સૌ કોઈને રસી લઈશું તો શું થશે એની જે ચિંતા સતાવે છે એની વિશદ ચર્ચા એકે એક એની પરતો ખોલીને આપણે આ કાર્યક્રમ દરમિયાન કરીશું. મળીએ એક નાનકડા કમર્શિયલ બ્રેક પછી. બ્રેક બાદ પુનઃ આપનું આ ચર્ચામાં સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે સીધા જઈશું ડોક્ટર નીતિનભાઈ શાહ પાસે. નીતિનભાઈ, આપને મેં પ્રશ્નો કયા, શું પ્રતિભાવ છે આપનો? જણાય છે તે વેક્સિનના 5 કરોડ ડોઝ તો તેમની પાસે રેડી છે અને તેઓ બીજા 10 કરોડ ડોઝ દર મહિને બનાવવાની ક્ષમતા રાખે છે. તો તેઓ 1 વર્ષની અંદર 1 અબજ ડોઝ, જે લગભગ આખા ભારતને પહોંચી વળે તેટલી તેમની ક્ષમતા છે. આ તો એક મેન્યુફેક્ચરની વાત થઈ. જેવી રીતે ભારત ગવર્મેન્ટે ભારત બાયોટેકના જે અને આઈસીએમઆરનું વેક્સિન જે છે, કોવેક્સિન જે બીજું વેક્સિન જેને ઇમરજન્સી ઓથોરાઇઝેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, તેને ફેઝ 2 સેફટીના બેઝ પર આપવામાં આવી છે. કારણ કે તેની પણ ફેઝ 3 ટ્રાયલ હજી પૂરી નથી થઈ અને આપણને ખબર નથી કે તેની એફિકસી એટલે કે તેની કાર્યક્ષમતા કેટલી છે. તો તે જ રીતે જો જરૂર પડે તો આપણે ફેઝ 2 ટ્રાયલ કમ્પ્લીટ સેફટી થયેલી હોય અને જેની ઇન્ટરનેશનલ વેક્સિન એફિકસીની કોઈ રિસર્ચ ઓલરેડી કમ્પ્લીટ થઈ હોય, જેમ કે સ્પુટનિક 5 છે, ફાઇઝર છે, મોડર્ના છે, ચાઇનીઝના 4 વેક્સિન છે જે યુએઈમાં પણ અત્યારે વપરાય છે, ચાઇનામાં વપરાય છે. આ બધા વેક્સિનને તમે EU આપી શકો છો, જે રીતે તમે ભારત બાયોટેકના વેક્સિન આપ્યું છે. ઇનફેક્ટ ભારત બાયોટેક વેક્સિનનો તો એફિકસી ડેટા દુનિયામાં ક્યાંય નથી, તેમ છતાં આપણે એને EU આપ્યું છે. આપણે જે 4 ચાઇનીઝ વેક્સિન છે, 2 અમેરિકન વેક્સિન છે અને આપણું પોતાનું રશિયન વેક્સિન સ્પુટનિક જે અત્યારે રેડી લેબોરેટરી બનાવી રહી છે, તેને પણ ઓલરેડી એફિકસી ડેટા છે. આ પ્રત્યેક વેક્સિનને એકચ્યુઅલી પોતાની 50 કરોડ 1 અબજ ડોઝ બનાવવાની ક્ષમતા છે. એટલે એવું એકચ્યુઅલી અત્યારે માહોલ છે કે આપણે દુનિયામાં સમજો 7 અબજ વ્યક્તિની વસ્તી છે, તો આપણે સમજો 14 અબજ ડોઝની જરૂર છે. તો આ 10, 15, 20 મેન્યુફેક્ચરો મળીને વર્ષ 2 વર્ષમાં આપણને એટલા ડોઝ આપી શકે છે. પ્રોબ્લેમ ડોઝનો નથી, પ્રોબ્લેમ આપણે કેવી રીતે પહોંચશું, કેવી રીતે આપણે રસી આપણે લોકોને આપશું એ છે. અત્યારે 30 કરોડ આપણે જે ફ્રન્ટલાઇન વર્કર અને જે હાઈ રિસ્ક પોપ્યુલેશન તમે વાત કરી, તેને 2 ડોઝ આપતા આપણને ઘણો સમય લાગશે. પછી જ્યારે પ્રાઇવેટમાં આવી જશે તો પછી જે લોકો આમાં પ્રાયોરિટી લિસ્ટમાં નથી, તેમને જો પોતાના ખર્ચે લેવી હોય તો તેમને પણ એક ઓપ્શન રહેશે. એટલે મારી હિસાબથી 6 મહિના વર્ષ સુધીમાં જે લોકોને વેક્સિન જોઈએ છે એ લોકોને પબ્લિક હેલ્થ થ્રુ અથવા પ્રાઇવેટ પોતાના ખિસ્સાના ખર્ચેથી આ વેક્સિન જરૂરથી મળી જશે. એમાં આપણે કોઈ બેમત નથી. એટલે સવાલ એ છે કે આપણે ગવર્મેન્ટ કેટલા વેક્સિન ઉઠાવી શકશે અને પ્રાઇવેટમાં માણસો કેટલા ખર્ચે કરીને લઈ શકશે. એટલે વેક્સિનના ડોઝનો અભાવ એ આપણને ક્યારે પણ નડવાનો નથી. આપણને નડવાનું છે કે આ બધી વ્યક્તિઓને આપણે પહોંચવી કેવી રીતે, તે લોકોને વેક્સિન આપવા માટે એટલા વેક્સિનેટર ક્યાંથી કાઢવા, સિરિંજ ક્યાંથી કાઢવી, નીડલ ક્યાંથી કાઢવી, સેન્ટર ક્યાંથી ઉભા કરવા, તે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કે એ આપણે એના પર આપણે ધ્યાન આપવાનું છે. એટલે મારા હિસાબથી ઝાયડસનું વેક્સિન, સ્પુટનિક વેક્સિન, આ 2 વેક્સિન આવી જાય બીજા, ત્યાં સુધીમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક બંને કરોડો ડોઝ બનાવવાની ક્ષમતા રાખે છે. તો આપણને ક્યારે પણ રસીનો અભાવ આપણે નડવાનો નથી. બહુ સારી વાત કહી આપે કે રસીનો અભાવ નહીં નડે, પણ એની સાથે સંકળાયેલ બીજી બાબતો જેને લોજિસ્ટિક્સ કહીએ આપણે, એ આમાં પ્રશ્ન ઉભો કરી શકે, પણ એ આપણી ચિંતાનો વિષય નથી. પણ નાનો એક પ્રશ્ન મારે આપને પૂછવો છે કે ખાનગીમાં એટલે કે કોઈ પણ પ્રાઇવેટ કન્ઝ્યુમરને અથવા જેને પોતે રસી લેવી છે પોતાના પૈસે, એને આ ક્યારથી મળતી થાય એવું લાગે છે આપને? એટલે અત્યારે ગવર્મેન્ટે પ્રાઇવેટ માટેનું લાયસન્સ હજી આપ્યું નથી કંપનીઓને. અત્યારે તેમને પ્રી ઓર્ડર આપ્યો છે પબ્લિક હેલ્થ યુઝ કરવા માટે. એ વ્યાજબી બાબત છે, કારણ કે પહેલેથી જો પ્રાઇવેટમાં મળવા લાગે તો ઘણી બધી કન્ફ્યુઝન થાય એમ છે. એટલે પેલા ફ્રન્ટલાઇન વર્કરનું ડોઝીસ જેટલા મળી જાય જરૂર છે એટલા, કે જેટલા એ લોકો આપી શકે છે આગલા 3 મહિનામાં, તેની પછી તેમને પ્રાઇવેટ લાયસન્સ માટે પણ ઓથોરાઇઝેશન આપી દેશે. અને આપણે મિસ્ટર આદેર પૂનાવાલા જે સિરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક છે તેમનો આપણે ઇન્ટરવ્યુ સાંભળ્યો હોય તો તેમણે ચોખ્ખું કહ્યું છે કે માર્ચ એન્ડ અથવા એપ્રિલ બિગિનિંગ સુધીમાં તે લોકો આ વેક્સિન 1000 રૂપિયા એક ડોઝના, એટલે એક વ્યક્તિને 2 ડોઝ જોઈતા હોય તો 2000 રૂપિયામાં આ ડોઝ
લગભગ માર્ચ એપ્રિલ સુધીમાં પ્રાઇવેટમાં મળવા લાગશે. અને એકવાર એક વેક્સિન પ્રાઇવેટમાં મળવા લાગશે એટલે આપણે એ ડોર ઓપન થશે કે બાકીના જે પણ વેક્સિન ભારતમાં છે કે બીજા જે 2 નવા વેક્સિન આવશે તેમને પણ પછી પ્રાઇવેટમાં લાવવા માટેનો માર્ગ ખુલ્લો થઈ જશે. એટલે મારી હિસાબથી આ એપ્રિલ ની તો મે સુધીમાં આપણે જરૂર આ વેક્સિન પ્રાઇવેટમાં મળવાના એક પૂરી સંભાવના છે. અને એનું એક કારણ પણ છે. અત્યારે એક તમે સમજો કે અત્યારે ગવર્મેન્ટનો જે પ્રાયોરિટી લિસ્ટ છે તેમાં ફ્રન્ટલાઈન વર્કર્સ એકદમ વ્યાજબી છે. જે માણસો 50 ની ઉપરની ઉંમર છે કે 50 ની નીચેની ઉંમર જેમને કોમોબિડિટી છે તેમને વ્યાજબી છે. પણ આજે એક માણસ છે કે જે 2-3 હજાર રૂપિયા ખર્ચો કરી શકે છે ને એવા ઘણા લોકો છે. એ યંગ છે પણ એવું નથી કે યંગને કોવિડ નથી થવાનો કે યંગને કોવિડ થયો તો હોસ્પિટલાઇઝ નથી થવાનો કે ક્યારેક એ વ્યક્તિનું મૃત્યુ નથી થવાનું. એવું નથી કે બધા જ મૃત્યુ ખાલી 50 વર્ષથી ઉપરના માણસોમાં અથવા કોમોબિડિટી થઈ હોય એવા માણસોમાં થયા છે. એકાદા યંગ માણસનું પણ મૃત્યુ આપણે અહીંયા ત્યાં સાંભળ્યું છે. એટલે ડેમોક્રેસીમાં લોકશાહીમાં આપણે જો એક લાઈફ સેવિંગ વેક્સિન બનાવ્યું હોય અને મળ્યું હોય તો એ વેક્સિન જો એક માણસ પોતાના ખિસ્સાથી ખર્ચો કરવા તૈયાર હોય તો એને એ વેક્સિન આવતા જતા ક્યારે પણ ભલે વહેલું મોડું પણ મળવું જોઈએ એવું એક આપણે માનવતાની દ્રષ્ટિએ પણ એક પોસિબિલિટી હોવી જોઈએ. એટલે માટે પણ મને લાગે છે કે આ વેક્સિનને પ્રાઇવેટ માર્કેટમાં લાવવા માટે એટલું બધી ઝીઝક નહીં થાય. ઇનિશિયલ ડોઝ ગવર્મેન્ટને મળી હશે એમનો કાર્યક્રમ ચાલુ થશે એવી રીતે સાયમલ્ટેનિયસલી એપ્રિલ મે સુધીમાં આપણે આ વેક્સિન પ્રાઇવેટમાં પણ મળવાનું ચાલુ થશે. બિફોર આઈ મૂવ અવે ફ્રોમ યુ નીતિનભાઈ, આ બંને કંપનીઓએ પબ્લિક સ્ટેટમેન્ટ ઇસ્યુ કરીને કહ્યું છે કે વેક્સિન ઇઝ એ નેશનલ ઇઝ એ ગ્લોબલ ગુડ એટલે દુનિયાભરના લોકો માટે છે અને બોથ હેવ એક્સપોર્ટ કમિટમેન્ટ, સાઇઝેબલ એક્સપોર્ટ કમિટમેન્ટ. બરાબર. તો એ બાદ કર્યા વગર આ વાતો કરે છે તે કેટલા અંશે યોગ્ય છે? એનું કારણ છે કે આજે સમજો સિરમ ઇન્સ્ટિટ્યૂટ નો આપણે દાખલો લઈએ કારણ કે એનું વેક્સિન ઓલરેડી એફિકસી નો ડેટા પબ્લિશ કરી ચુક્યો છે એટલે એ વેક્સિનની ડિમાન્ડ વધારે છે. કોવેક્સિન જે ભારત બાયોટેક છે તે તો ખાલી ભારતમાં જ એને લાયસન્સ મળ્યું છે, બીજા દુનિયામાં ક્યાંય લાયસન્સ મળ્યું નથી. એટલે ભારત બાયોટેકનું વેક્સિન તો અત્યારે જ્યાં સુધી એનો ડેટા પબ્લિશ નહીં થાય ત્યાં સુધી આપણે ભારતમાં યુઝ કરવાનું છે. હવે સિરમનું જે વેક્સિન છે તે એનો ઇન્ટરનેશનલ પાર્ટનર એસ્ટ્રાઝેનિકા છે. એસ્ટ્રાઝેનિકા બીજા 1 અબજ ડોઝ બનાવવાની ક્ષમતા રાખે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ પોતે 1 અબજ બનાવવાની ક્ષમતા રાખે છે. તો 2 અબજ ડોઝ એટલે ઘણા બધા ડોઝ થઈ ગયા. એટલે હું પાછું એ કહેવા માંગુ છું કે આપણે ડોઝનો અભાવ નડવાનો નથી. દરેક કંપનીને વેક્સિન બનાવવા માટે ઇન્ટરનેશનલ ગ્રાન્ટ મળી છે. તેની સામે તેમનું એક બાંહેધરી આપવામાં આવી છે કે તે લોકો એક અમાઉન્ટમાં આ જ વેક્સિન ઇન્ટરનેશનલ બીજા પુઅર કન્ટ્રીઝ છે જેમ કે ભારત છોડીને બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, નેપાલ છે કે બીજા કોઈ કન્ટ્રી છે જ્યાં વેક્સિન મેન્યુફેક્ચર નથી તો ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહકાર પ્રમાણે આ વેક્સિન ત્યાંના પુઅર લોકોને પણ ફ્રી મળી શકે તેવી વ્યવસ્થા WHO અને બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને બીજા જે મેન્યુફેક્ચરના એસોસિએશન બધાએ ભેગા મળીને જે એક ગ્રુપ બનાવ્યું છે તે લોકોએ બાંહેધરી આપેલી છે. એટલે આપણે વેક્સિનના ડોઝનો ડરવાનું નથી કારણ કે તમે એક સમજો કે જ્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 10 કરોડ ડોઝ 1 મહિનામાં બનાવે, આપણી પાસે 10 કરોડ લોકોને 1 મહિનામાં રસી આપવાની ક્ષમતા છે નથી તો આપણે સમજો 2 કરોડ આપી શકીએ છીએ. બીજા 8 કરોડ ડોઝને બીજા દેશોમાં જઈને કોકનું ભલું કરવામાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ વેક્સિનમાં એવું નથી કે કાલે 6 મહિના પછી ડોઝ ખલાસ થઈ જવાના છે. તમે કહો કે દર મહિને તમને 5 કરોડ ડોઝ જોઈએ છે, 5 કરોડ ડોઝ આ વેક્સિન મેન્યુફેક્ચર આપી શકશે ભારતની અંદર જ. તો બાકીના ડોઝ જે લોકો બનાવવાની ક્ષમતા છે તે લોકો બહાર એક્સપોર્ટ કરી શકે છે. જેથી 2 ફાયદા છે કે એ લોકોને જે ખર્ચો કર્યો છે તેમને વળતર મળે અને બહારના દેશો જે વેક્સિન બનાવી નથી શકતા માનવતાની દ્રષ્ટિએ તેમને પણ વેક્સિન મળવું એટલું જ જરૂરી છે. આપણે વસુધૈવ કુટુંબકની વાત કરીએ કે આખું જગત એક છે તો જગતના માણસો પણ એક છે. તો ભલે આપણને આપણો પોતાનો લાભ મળે પણ આપણે આપણો લાભ છોડીને આપણને ન સફળ થાય તે બીજા પણ ફાયદો થાય તેની તરફ પણ આપણે આપણું લક્ષ્ય હોવું જરૂરી છે. દર્શક મિત્રો, જે ડોક્ટર નીતિનભાઈ શાહે કહ્યું તે એ છે કે તમે તમારી પાસે જેટલા ડોઝ બનાવવાના છો એટલા આપી શકવાની ક્ષમતા નથી અને એટલે વધારાની જે ડોઝ છે દુનિયામાં બીજા લોકોનું ભલું કરવા માટે એક્સપોર્ટ થાય તો એની બહુ ચિંતા કરવી નહીં. એટલે માધ્યમમાં આ ચર્ચા આવે તો એનાથી તમારે બહુ ચિંતામાં પડવાની જરૂર નથી. તમારા ભોગે બહાર નથી જતા કારણ કે તમારા એ વેક્સિન એકલી લઈને તમે એની આવડી વાયલ આવે એને સિરિંજ જોઈએ, વેક્સિનેટર જોઈએ, આ બધાની સાથે એને તમે જોડાણ કરો તો એ આખી વાત તમારા છે તમને એ વેક્સિન આપવા સુધી જાય. એટલે ત્યાં સુધી આ બધા માટેની સવલત ઊભી ન થાય ત્યાં સુધી એની ચિંતા કરવાની જરૂર નથી. મારા સાહેબ આપની પાસે આવું છે એક નાની વાત રજૂ કરવાની છે કે
સમજો કાલે એવું થાય કે તમારી પાસે 5 કરોડ ડોઝ આપવાની છે અને તમારી પાસે ડોઝ ઓછા પડે છે, તો ઓલરેડી ગવર્મેન્ટ અને મેન્યુફેક્ચર ઇન્ડિયાના છે તે લોકો સમજી શકવાના છે કે ભાઈ જ્યારે આપણી નીડ હજી પૂરી નથી થઈ તો વેક્સિનને એક્સપોર્ટ પર તે લોકો થોડા ટાઈમ માટે કાબુમાં રાખશે અને ડોઝ આપણી તરફ ડાયવર્ટ કરશે. એટલે આ એક ડાયનેમિક પ્રોસેસ છે, એક ફિક્સ પ્રોસેસ નથી. હાજી હાજી માલંગર સાહેબ, આ જે નીતિનભાઈની વાતને જ આગળ લઈ જઈશ મારે આપની પાસે. WHO એ સ્ટેટમેન્ટ આપ્યું છે, જે પહેલા એમની યોજના હતી ગરીબ દેશોને વેક્સિન આપવાની, ગરીબ અને મધ્યમ આવક, કદાચ ભારત માટે પણ એમણે કંઈ બજેટ રાખ્યું હશે તો ખબર નહીં. હવે એ લોકોએ હાથ અદ્ધર કરી લીધા છે. એમને જે પૈસા ઊભા કરવાના હતા તે પૈસા એ લોકો ઊભા કરી શકે તેમ નથી અને એના કારણે લગભગ 60% કરતાં વધારે પોપ્યુલેશન ધરાવતા ગરીબ અને નીચી આવક ધરાવતા દેશોમાં 2024 સુધી આ વેક્સિન મળી શકે એવી શક્યતા નથી, એવું આજે એનાલિસિસ આવ્યું છે. અને WHO એ સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે રિક્વાયર્ડ ફંડ્સ આર નોટ બિંગ અવેલેબલ, અને એટલે આ નહીં થઈ શકે. તો આ પરિસ્થિતિમાં આપણને શું ફરક પડે છે? આપણને કોઈ આપવાના હતા WHO કંઈ સહાય કે આ તમને પણ WHO તરફથી આટલા ડોઝ મળશે તો એ ફરક પડે, પણ ના આપવાના હોય તો કોઈ ફરક નહીં પડે. મારી જાણકારી મુજબ જયનારાયણભાઈ, WHO હવે ભારતને ફક્ત ટેકનિકલ સપોર્ટ કરે છે, બહુ પૈસાકીય અથવા ડોઝ આપવાના કે એવું વધારે સપોર્ટ નથી કરતા. કારણ કે ભારતની પોતાની ઇન્કમ અને પોતાનું મેન્યુફેક્ચરિંગ બેઝ જે છે એ જોતાં બીજા બધા ગરીબ દેશોને આ ડોઝ આપવા, અને એ પહેલાં પણ ગાવી કરીને જે વેક્સિન ગ્લોબલી આપવાની વ્યવસ્થા કરી હતી એમાં પણ ભારત પહેલાં હતું, પણ હવે કદાચ આગલા થોડા વર્ષોમાં એમાંથી પણ જે એમણે ઇન્કમની લિમિટ મૂકી છે ભારત ક્રોસ કરશે એટલે એમાંથી પણ કદાચ આપણે ગાવીમાંથી નીકળી જશે ભારત. હા, નીકળી જવું પડશે. એટલે આપણે હવે મધ્યમ ઇન્કમ એવા દેશ બન્યા છીએ, એટલે આપણે આપણી જ જરૂરિયાતની રસીઓ પેદા કરવી અને ખરીદવાની રહેશે. એ સાથે છેલ્લા થોડા વખતથી હું પણ વિચાર કરી રહ્યો છું અને આજે જ મેં એક આર્ટિકલ લખ્યો છે કે રસીનું આપવાનું કારણ શું છે. આપણે દરેક હિન્દુસ્તાનીને પ્રોટેક્ટ કરવાના છે, પણ એ સાથે ક્યાં રોગ છે એને અટકાવવાનો છે. આપણે રસીની હિસ્ટ્રી જોઈએ, શીતળાની રસી આપણે હમણાં કદાચ લોકો બહુ મોટું એક રૂપ આપી રહ્યા છે કે ભારતમાં પહેલીવાર, આખી દુનિયામાં પહેલીવાર આટલો મોટો રસીનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતની વસ્તી વધી છે, પણ 1950થી 1977 સુધી શીતળાની રસીનો આવો જ મોટો કાર્યક્રમ આખા દેશને બધી રસીઓ આપતા હતા. અને તે વખતે ન તો ઇન્ટરનેટ હતું, ન તો ટેલિફોન બી સરખા હતા, ટેલિગ્રામનો જમાનો હતો, તમને પણ યાદ હશે. અને બધા બાળકોને રસીઓ મૂકતા હતા અને શીતળાની નદી આના કરતાં વધારે કોમ્પ્લિકેટેડ મૂકવામાં હતી અને ચકરડા પાડતા હતા અને ફૂલી જતું હતું. આપ સબને જે લોકો 77 પહેલા જન્મેલા હશે એ બધાને કદાચ યાદ હશે. સ્કૂલોમાંથી જે મજબૂત છોકરા હતા એ બારીમાંથી કૂદીને બહાર ભાગી જતા હતા ગામડામાં. એટલે આ કાર્યક્રમ રસી મૂકવાનો કંઈ નવો છે એવું નથી, પણ જે શીતળામાં આપણે શીખ્યા એ હજુ કંઈક એની ચર્ચા કરવાની જરૂર છે. શીતળાની રસી આપણે લગભગ 150 વર્ષ સુધી આખા દુનિયામાં મૂકવાનો પ્રયત્ન કર્યો અને શીતળા ગયા નહીં. છેલ્લા 20 વર્ષમાં શીતળા ગયા 1977માં. એના 20 વર્ષ પહેલાં WHO અને બધા સાયન્ટિસ્ટે રિસર્ચ કર્યો કે આખી દુનિયાને મૂકવાની જરૂર નથી. જ્યાં જ્યાં શીતળા થાય છે એ ઘરની આસપાસના 20 ઘર, 50 ઘર, 100 ઘરમાં મૂકીએ તો એનાથી આગળ ફેલાતો નથી. શીતળાનો રોગ જુદો છે, આ રોગ જુદો છે, એટલે હું એવું નથી કહેતો કે એ જ સ્ટ્રેટેજી કામ લાગશે. પણ હમણાં અમે એક એનાલિસિસ કર્યું છે કે ભારતના લગભગ 740 જિલ્લાઓ છે, એમાંથી ફક્ત 50 જિલ્લાઓ લઈએ કે જેમાં મોટા શહેરો છે, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, એવા, એનો સરવાળો કેસોનો કરીએ તો 60% કેસ એ ફક્ત 6% જિલ્લાઓમાં રહેલા છે અને 60% મૃત્યુ પણ આ 6 જિલ્લાઓમાં રહેલા છે, આ 6% જિલ્લાઓમાં છે. એટલે જો રોગને નાથવો હશે, જો એપિડેમિકને કંટ્રોલ કરવો હશે તો આખા ભારતમાં રસીને ફેલાવા કરતાં આપણે એ 50 જિલ્લા, 50 નહીં તમે 70 ગણો, એ જિલ્લા પર જો ફોકસ કરીશું તો બહુ જ ઓછા રસીના ડોઝમાં
આપણે એ જિલ્લાઓમાં જો આપણે હર્ડ ઇમ્યુનિટી 60% સુધી રસીઓ આપીશું તો તરત આ કેસો ઓછા થશે. એટલે આ રીતનું પણ એક વિચાર કરવાની જરૂર છે. રસીમાં આજે જ મેં લખ્યું છે કે ઇક્વિટી બધાને 10-10 દરેક જિલ્લાને 10% રસી આપવાથી કોઈ પ્રકારનો કેસમાં ફરક નહીં પડે, પણ જ્યાં સૌથી વધારે કેસ છે ત્યાં સૌથી ઝડપથી અને 60-70%, 80% સુધી લોકો સુધી આપણે જો રસી પહોંચાડી શકીએ. ગુજરાતમાં તમે જોશો તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મે બી જામનગર અને ગાંધીનગર એટલા 4-5 મુખ્ય જિલ્લાઓ લઈએ તો એમાં 60-70%થી વધારે કેસો છે. એટલે એને પહેલા ફેઝમાં જો કવર કરીશું તો તરત ઘણા બધા કેસો અને એનાથી મૃત્યુ પણ ઓછા થશે. બીજું, આજે જ ખબર પડી ઇન્ડોનેશિયાએ એક જુદો જ પ્રયત્ન ચાલુ કર્યો છે. બીજા બધા પાશ્ચિમાત્ય દેશો જેવું કરી રહ્યા છે એવું આપણે કરી રહ્યા છીએ કે ઘરડા લોકોને અને કોમોર્બિડ લોકોને આપીએ તો એમના મૃત્યુ ઘટે, પણ એમણે જુવાન લોકોને આપવાનું ચાલુ કર્યું છે. કારણ કે ઘરડા લોકોને જે થાય છે એ જુવાન લોકોમાંથી થાય છે. એટલે એક આખી જુદી સ્ટ્રેટેજી છે. એટલે એપિડેમિયોલોજીનો વિચાર કરીને, એનો અભ્યાસ કરીને આપણે માટે કઈ બેસ્ટ સ્ટ્રેટેજી છે એ વિચાર કરવાનું બહુ જ અગત્યનું છે. મને ચોક્કસ ખબર છે સરકારમાં પણ એપિડેમિયોલોજીસ્ટ છે, એ લોકો વિચાર કરતા જ હશે, ડેટા પણ જોતા હશે, પણ આ એક રીતનું વિચાર કરીએ તો કદાચ ઓછા ડોઝોમાં એ આખો આપણો જે એપિડેમિક આમે નીચે જઈ રહ્યો છે. આપણે 1 લાખ કેસ સુધી પહોંચી ગયા હતા લગભગ રોજના, આજે 16,000-15,000 કેસો પહોંચ્યા છે રસી વગર. એટલે હવે કદાચ રસીથી બહુ ઝડપથી આપણે આ રોગને તિલાંજલિ આપીએ એવું પણ બની શકે. થેન્ક યુ માળોકર સાહેબ. આમ તો શરદ પવારે પણ કહ્યું છે એટલી જય ફુમ્મરે કે રસી લેવામાં કોઈ જોખમ નથી અને હું રસી લેવા માટે તૈયાર છું. આ વાત એમણે કહી છે. માળંગર સાહેબે જે વાત કહી દર્શક મિત્રો, એક નિયમ છે મેનેજમેન્ટનો, એને 80-20 લો કહે છે. 20% ઓફ ધ પીપલ આર રિસ્પોન્સિબલ ફોર 80% ઓફ ધ કેસીસ. તો એ 20%ને તમે જો કરી લો કાબુમાં તો બાકીનું પછી બહુ સરળ થઈ જાય છે. હું માનું છું ત્યાં સુધી ભારતના લગભગ 50 જિલ્લામાં તમે જો ફોકસ કરો તો બાકીનું એક આખું તમારું અભિયાન સરળ થઈ જશે. એના બદલે અતુલભાઈ ઉંમરના ઉપર આધારિત અને પેલો જે કોરોના વોરિયર્સ માટે છે એ તો પરફેક્ટ છે, કરવું જ જોઈએ, એના સામે કોઈ, પણ પછી તમારું આ જે જ્યાં વધારે કેસ છે એટલા જિલ્લામાં ફોકસ કરીને આ ઉંમરનો ક્રાઇટેરિયા લાગુ પાડ્યો હોત તો વધારે યોગ્ય હતું એવું નથી લાગતું. પણ એ પ્રશ્ન તો તમને હું એક બોનસ તરીકે પૂછું છું. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે કોરોના સમય દરમિયાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓને જોખમ હતું એ સ્વીકૃત છે, પણ કેન્સર, કિડની, હૃદયરોગ જેવા રોગોથી પીડાતા અથવા ફાઇબ્રોસિસ કે ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓ માટેની કોઈ પ્રાયોરિટી હજુ નક્કી થઈ નથી. તો એ પ્રાયોરિટી આપવી જોઈએ એવું નથી લાગતું આપને? બધા જ કોમોર્બિડવાળા, કેમ કે આપણે કોરોનાનો જે અનુભવ કર્યો છે આપણે દર્દીઓમાં, કે જે લોકોને કોઈ એડિશનલ મેડિકલ કન્ડિશન છે, ખાલી માત્ર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર નહીં, જેમ સાહેબે કીધું એમ કે કેન્સર છે, કિડની છે, લીવરના પ્રોબ્લેમ છે, આ બધા લોકોને એડવર્સ આઉટકમ આવવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે આ બધા દર્દીઓ છે એ બધાને આપણે વેક્સિન્સ તો આપવી જ જોઈએ પ્રાયોરિટીના ધોરણે. એટલે આઈ થિંક હું એના માટે તો સહમત થાઉં છું કે આ બધા દર્દીઓ કે જેને એડિશનલ કોઈ પણ મેડિકલ બીમારી છે તો એ લોકોને પણ આપણે પ્રાયોરિટીમાં વેક્સિન આપવી જોઈએ. ધન્યવાદ. કમિંગ બેક ટુ યુ નીતિનભાઈ. હાજી, પલ્સ પોલિયોનું અભિયાન 8મી તારીખે મંત્રીશ્રીએ કહ્યું કે 17મીથી શરૂ થશે અને 9મી તારીખે એમણે કહ્યું કે હવે અનિશ્ચિત મુદત માટે એને મુલતવી રાખવામાં આવે છે. તો આ જે 0 થી 5 વર્ષની ઉંમર સુધીના જે બાળકો છે જેમને આમાંથી બાકાત રહી જશે, કદાચ આખી વ્યવસ્થા ખોરવાઈ જશે, પછી શરૂ કરશે તો આમાંથી પણ, કારણ કે સ્ટાફ તો એનો એ જ છે જે કોવિડમાં લાગ્યો છે, એ જ સ્ટાફ મોટાભાગે પબ્લિક હેલ્થનો આમાં લાગે છે. તો પલ્સ પોલિયો વેક્સિન પોસ્ટપોન કરવાનું શું પરિણામ આવી શકે? ઓકે, તો એક તો વાસ્તવમાં એમ સમજવું રહ્યું કે આપણે પલ્સ પોલિયો જે નેશનલ ડે છે
તે આપણે હંમેશા જાન્યુઆરીમાં કરીએ છીએ. જેમ કે ગયા વર્ષે તે 19 જાન્યુઆરી હતો, આ વર્ષે તે 17 જાન્યુઆરી. પણ હવે આપણે કારણ કે આપણે કાલથી કોરોના રસીકરણ ચાલુ કરીએ છીએ એટલા માટે બંને સ્ટાફ સેમ હોવાથી, સેન્ટર સેમ હોવાથી બંને પ્રોગ્રામ ક્લેશ થતા હતા. તેને માટે પલ્સ પોલિયો કેમ્પેન એમને પોસ્ટપોન કર્યું છે, પણ નોટ ઇન્ડેફિનેટલી. 14 જાન્યુઆરી કાલનો જ એક સર્ક્યુલર છે ફ્રોમ જોઈન્ટ સેક્રેટરી પ્રીતિબેન પાસે કે ધેટ ઇઝ નાઉ પોસ્ટપોન ટુ 31 જાન્યુઆરી. એટલે એમાં ખાલી 2 અઠવાડિયાનું પોસ્ટપોનમેન્ટ થયું છે. હવે આપણે આ નેશનલ પ્રોગ્રામ જે છે તે જાન્યુઆરીમાં કેમ કરીએ છીએ? જાન્યુઆરીમાં એક તો સમજવું જોઈએ કે વરસાદ ન હોય, ડાયરિયા ન હોય, બચ્ચાઓમાં પેટની બીમારીના કોઈ લક્ષણ ના હોય, અને પોલિયોની સિઝન જ્યારે પોલિયો હતું ભારતમાં ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનાઓમાં પોલિયો સૌથી લોઅર લેવલમાં હતું. જ્યારે શત્રુ નીચે હોય ને એની ઉપર આપણે ત્યારે વાર કરો તે આપણને વધારે ફાયદો થાય એઝ કમ્પેર ટુ કે શત્રુ જ્યારે માથું ઉપર કર્યું હોય. તેની લીધે આપણે નેશનલ ડે ઓલવેઝ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મનાવતા હતા. એટલે આપણે આ વખતે જો જાન્યુઆરી 31મીએ પોસ્ટપોન કર્યું છે 2 અઠવાડિયા માટે, તો મારી હિસાબથી એમાં કોઈ મોટો પ્રોબ્લેમ નથી. આપણે જો બેનિફિટ છે તેમને રહેવાનો છે. આપણે પોલિયોને જે રીતે કંટ્રોલ કરવો છે તે આપણે કરવું જરૂરી છે, તે થશે. અને 2 અઠવાડિયાના પોસ્ટપોનમેન્ટથી આપણે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે પોલિયો પર જે આપણે અત્યાર સુધી કાબુ પામ્યો છે તે આપણો કાબુ કાયમ રહેશે તેની ગેરંટી છે. સાહેબ, આ જ સ્ટાફ કોવિડની વેક્સિન માટે વપરાવાનો છે, તો 31મી જાન્યુઆરીએ કયો નવો સ્ટાફ અને કયા નવા સેન્ટરો ઉભા થવાના છે? ઓન ધ કોન્ટ્રારી, ધ કેમ્પેઇન વિલ બી ગિયરિંગ અપ બાય ધેટ ટાઈમ. બરાબર છે. એટલે એ સરકાર, કેન્દ્ર સરકાર કહેતી હોય તો એમાં હું સંમત નથી, કારણ કે આઈ હેન્ડલ પોલિયો વેક્સિન ઇમ્પ્લિમેન્ટેશન. આ જ સ્ટાફ છે એ અત્યારે આખો જ હોલ હોગ સરકાર પાસે જે કંઈ છે એ નાખ્યો છે કોવિડ વેક્સિન માટે, અને રાઇટલી સો. પછી બીજો કયો સ્ટાફ આવવાનો? એ જ સેન્ટરોનો ઉપયોગ થાય છે, અને એમાં પણ WHO એ કહ્યું એટલે સેન્ટરો ઘટાડ્યા છે. એટલે જ હું તમને કહેવા માંગતો હતો કે કોવિડના સેન્ટર જે છે અત્યારે, જેમ કે મુંબઈમાં અરાઉન્ડ 20-25 સેન્ટર કોવિડના છે, કોવિડ વેક્સિનના છે. પલ્સ પોલિયો એક હેલ્થ પોસ્ટ પર, એક સ્કૂલમાં, એક કોલેજોમાં, એક ડોક્ટરોના ક્લિનિક, જે પ્રાઇવેટ ક્લિનિક જેમને રવિવારે ઓપન કરીને ગવર્મેન્ટને આપ્યા છે, તેવા કેટલા અનેક સેન્ટર છે ત્યાં આગળ, રેલવે પર, પ્લેટફોર્મ પર, રસ્તાઓ પર, ઘરે ઘરે જઈને એની પછી અઠવાડિયા સુધી. એટલે એ મોહિમ જે છે તેમાં સ્ટાફ જે છે તે સ્ટાફ કોવિડ વેક્સિન માટે વપરાવાનો નહીં. કોવિડ વેક્સિનમાં ટેકનિકલ સ્ટાફ વપરાવાનો છે, જે હાયર લેવલ ડિસ્કશન કરવા વાળો સ્ટાફ છે તેનો ઓલરેડી પ્લાન બની શક્યો છે. વેક્સિનેટર છે તે સિસ્ટર્સ, નર્સિસ અને પેરામેડિકલ છે તે આ સેન્ટરમાં જ ખાલી ઓક્યુપાઈડ છે. પલ્સ પોલિયો આપવા વાળા છે તો કોઈ પણ આપી શકે છે, એને માટે તમારે કોઈ ટ્રેન્ડ મેડિકલ પેરામેડિકલ સ્ટાફની જરૂર નથી. તેના માટે કોમ્પ્રોમાઇઝ થોડો થવાનો છે, પણ એટલો કોમ્પ્રોમાઇઝ નથી થવાનો જેટલું આપને ડર છે. એટલે મારી હિસાબથી પલ્સ પોલિયો કેમ્પેન 31 જાન્યુઆરી થશે. તે પણ we will compare after 31st January. So let us be very. I have serious apprehensions about the clashing of these programs. Anyway, આપ કહો છો તે આપનો અનુભવ સાચો હશે. We back to differ, but I feel we must have faith in the public health. Let us hope so. અતુલભાઈ, ફાઇનલ આપને એક પ્રશ્ન પૂછવો છે કે આ નોર્વેમાં જે ઘટના ઘટી, અમેરિકામાં ઘટી, લોકો મરે છે, તો કોઈ આપણા ત્યાં સ્પેસિફિક આપ કોઈ એવી આપણે વ્યવસ્થાઓ રાખવી જોઈએ એવું? કારણ કે જે એલર્જીથી જે લોકોને ડેથ થાય છે તો શ્વાસ રૂંધાઈને તરત જ એનાફિલેક્સીસથી થઈ જાય છે, એટલે ઇટ ડઝન્ટ ગીવ યુ મચ ઓફ એ ટાઈમ. તો જો નોર્વે જેવા દેશમાં 23 માણસો મરી શકતા હોય અને અહીંયા ભૂલે ચૂકે જો કંઈ થયું તો શું થાય? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ને, જે આપણે જે વેક્સિનની હેઝિટન્સી કે એપ્રિહેન્શન કહે છે એનું મુખ્ય કારણ જ વેક્સિન રિલેટેડ આડઅસરો છે. પણ તમે જેમ શરૂઆતમાં જણાવ્યું કે વેક્સિનના લીધે સામાન્ય આડઅસરો જોવા મળશે કે જે શરીરનો દુખાવો, ઇન્જેક્શન સાઇટનો દુખાવો, જે આપણે લોકલ, સોરી, એ સરકારે કહ્યું છે. I have just quoted them. Right. and I heavily disbelieve it. ના, તો હું તમને એમાં જરા વધારે ક્લેરિટી આપું ને પછી આપણે મૃત્યુ થાય છે તો એનું શું કરી શકાય એના વિશે વાત કરીએ. જે આપણે કોઈ પણ વેક્સિનની આડઅસરની વાત કરીએ તો એ વેક્સિનને સ્પેસિફિક આડઅસર વિશે વાત કરવી બહુ જ જરૂરી બને. ધારો કે તમે અમેરિકાના ડોક્ટર્સની વાત કરો કે નોર્વેમાં વાત કરો તો એ બંને mRNA બેઝ વેક્સિન્સની રિલેટેડ આપણી ફરિયાદો હતી. આપણે ભારતમાં જે મુખ્યત્વે વાપરવાના છે એ જે વેક્ટર બેઝ છે, જે એડિનો વાયરસ બેઝ વેક્સિન છે, જે કોવિશિલ્ડ, એને આપણે વાપરવાના છીએ.
તો આ બંનેની જે આડઅસરો છે એમાં બહુ જ સિગ્નિફિકન્ટ ફરક છે. જે mRNA વેક્સિન છે જે અમેરિકાની છે કે જે નોર્વેમાં વપરાઈ હતી ફાઇઝર કંપનીની, તો આ વેક્સિનની જે અગત્યની આડઅસર છે એ એલર્જીક રિએક્શન્સ છે. અને જે એલર્જીક રિએક્શન છે જે સિવિયર એનાફાઇલેક્સિસ છે, જે તમે કીધું કે શ્વાસ રૂંધાઈ જાય અને દર્દીનું તત્કાળ મૃત્યુ થાય, એ ખૂબ જ મોટી અને અગત્યની આડઅસર mRNA વેક્સિનની છે. એટલા માટે જ અમેરિકામાં કે નોર્વેમાં જ્યાં ફાઇઝરની વેક્સિન વપરાય છે ત્યાં સ્પષ્ટ સૂચના છે કે જ્યારે તમે વેક્સિન લો છો તો એના પછી તમારે એટલીસ્ટ 20 થી 30 મિનિટ સુધી એ તમારે ત્યાં ઓબ્ઝર્વેશનમાં રહેવાનું, જેથી કરીને એ લોકો આ કોઈ પણ એલર્જીક રિએક્શન્સ થાય છે કે નહીં એને ઓબ્ઝર્વ કરી શકે, અને થાય તો એની તરત જ સારવાર કરી શકે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ફાઇઝરે અને આ દરેક વેક્સિન આપતા દેશોએ બહુ જ ક્લિયરલી નોટિફાય કરેલું છે કે જો તમને કોઈ પણ પ્રકારની ફૂડ એલર્જી પહેલાં થઈ હોય, કોઈ પણ પ્રકારની દવાઓની એલર્જી થઈ હોય, અથવા તો અન્ય કોઈ પ્રકારના એલર્જીક ડિસઓર્ડર્સ છે, તમને અપર કે લોઅર રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ છે, તો આ કોઈ પણ જાતની એલર્જી છે તો તમારે આ વેક્સિન ન લેવી જોઈએ. રાઈટ. જો આવી કોઈ વ્યક્તિ વેક્સિન લેશે તો એને આવું એલર્જીક રિએક્શન્સ અને ખાસ કરીને જે સિવિયર, જેને લાઈફ થ્રેટનિંગ કહેવાય, દરેકને એનાફાઇલેક્સિસ થાય એટલે મરી જાય એવું જરૂરી નથી. એને જો તમે યોગ્ય સારવાર તરત જ આપી દો, જે નોરેટિનાલિન છે જે આપણી થાઈની અંદર એક નાનું ઇન્જેક્શન જ આપવાનું છે, જેવું તમે ઇન્જેક્શન આપો એવું બધું જ રિવર્સ થઈ જાય. એટલે જે શ્વાસ રૂંધાય છે બધું તરત જ રિવર્સ થઈ જાય. રાઈટ. એટલે કંઈ પણ એનાફાઇલેક્સિસ કે એવું કંઈ પણ થાય તો તમે તરત જ એ એપીપેન અથવા તો નોરેટિનાલિનનું જે તમે ઇન્જેક્શન્સ આપી દેશો તો તરત જ દર્દી સારો થશે. એટલે ટૂંકમાં જેને એલર્જીક ડિસઓર્ડર્સ છે એને આવી કોઈ પ્રકારની વેક્સિન્સ ન લેવી જોઈએ. આ એક વસ્તુ થઈ. હવે ભારતની અંદર આપણે જે મેઇનલી કોવિશિલ્ડ વેક્સિન આપણે વાપરવાના છીએ અને કોવેક્સિન વિશે આપણી પાસે કોઈ માહિતી નથી, એટલે એના વિશે હું તમને બિલકુલ માહિતી નહીં આપું. પણ કોવિશિલ્ડ વિશે હું તમને ઘણું બધું કહી શકીશ, કેમ કે એ બ્રાઝિલમાં, આફ્રિકામાં, યુકેમાં એનો બહુ જ સ્ટડી સારો થયો છે અને મોટી જર્નલમાં પબ્લિશ પણ થયો છે. તો એ રસી લેવાથી, જે આપણે કાલથી ચાલુ કરવાના છીએ ગુજરાતમાં, તો એ રસી લેવાથી 60%ની આજુબાજુના દર્દીઓ છે એને લોકલ પેઇન થશે. એટલે જે અડધોઅડધથી વધારે દર્દીઓને, એ લોકોને શરીર પણ દુખી શકે, એ લોકોને માથું પણ દુખી શકે. એનો અર્થ એ થયો કે હું 100 જણાને વેક્સિન કાલે આપીશ તો એમાંથી 50 જણા કંઈક ને કંઈક ફરિયાદ કરશે કે જે નોર્મલ છે અને સામાન્ય ફરિયાદ છે. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. બહુ જ દુખાવો થાય તો પેરાસિટામોલની ગોળી લઈ શકાય. 30% દર્દીઓને, એટલે 1/3 દર્દીઓને હું વેક્સિન આપીશ તો એ લોકોને તાવ પણ આવી શકે. એ પણ ચિંતાનું કોઈ જ કારણ નથી, એ પણ પેરાસિટામોલ લેવાથી સારું થઈ શકશે. અને 1/5 પેશન્ટ્સને હાડકાના દુખાવો, સાંધાનો દુખાવો અથવા તો ઉબકા જેવી ફરિયાદો થશે. ટૂંકમાં કંઈક ને કંઈક ફરિયાદો વેક્સિન લેશે એને થવાની જ છે કે જે એક્સપેક્ટેડ સાઇડ ઇફેક્ટ્સ છે, જેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અગત્યની વસ્તુ એ છે કે આ વેક્સિનના લીધે આપણે કોઈ સિવિયર એલર્જી કે એનાફાઇલેક્સિસના બહુ મોટા રિપોર્ટ્સ હજી સુધી થયા નથી, કે જે આપણે mRNA વેક્સિનની અંદર રિપોર્ટ કર્યા છે, કે જે આપણે વાત કરી કે નોર્વેમાં કે અમેરિકાની કે એનાફાઇલેક્સિસ ને એલર્જીની, એ આમાં થતા નથી. છતાં પણ આપણી સરકાર છે એ દરેક દર્દીને જે વેક્સિન લેશે એને ઓબ્ઝર્વેશનમાં રાખવાના છીએ, જેથી કરીને એ લોકોમાં કોઈ એલર્જીક પ્રોબ્લેમ્સ થાય છે કે નહીં એ આપણે નોટિફાઈ કરવાના છે. પણ આપણે અગત્યની વસ્તુ જે ધ્યાન રાખવા જેવી બાબત છે, કેમ કે જે કોઈ મેં તમને આડઅસરોની વાત કરી કે 60% દર્દીઓને આ લોકલ સ્ટેટ ઇન્જેક્શન થશે કે દુખાવો થશે, બોડી પેઇન થશે, પણ આપણા દર્દીઓ કેવી રીતે એને રિએક્ટ કરે છે એ આપણે જાણવું બહુ જરૂરી બને છે. એટલે આપણે જે કાલથી વેક્સિનેશનનું અભિયાન ચાલુ કરીએ છીએ તો દરેક દર્દીએ પોતાને થતી નાનામાં નાની વિગતો જો સેન્ટરને સારી રીતે કન્વે કરી શકે કે એને લાલાશ થઈ કે શીળસ થયા કે ખંજવાળ આવી કે માથું દુખી, વોટેવર જે કંઈ પણ થાય છે, કે જે આપણે ઘણા જ બધા નંબર્સમાં એક્સપેક્ટ કરીએ છીએ કે જે કોઈ ચિંતાનું કારણ નથી બતાવતા, તો એનાથી આપણને આપણી વેક્સિનની જે સેફટી છે કે એ કેટલી સેફ છે આપણા લોકો માટે, તો એના વિશેની બહુ મોટી માહિતી મળશે. અને એ માહિતીને આધારે આપણે બીજા જે આપણા જે પેશન્ટ છે કે જેને કેન્સર છે કે બીજા કોઈ પણ હાઈ રિસ્ક પેશન્ટ છે કે આપણે જ્યારે યંગસ્ટરને ટાર્ગેટ કરવાના છીએ, તો આપણે આ અભ્યાસ ઉપરથી આપણે એ લોકોને કેવી રીતે રસીકરણનો પ્રોગ્રામ આગળ વધારવો એની માહિતી મળે. એટલે મારું એવું માનવું છે કે આ જે કોવિશિલ્ડ વેક્સિન છે એની જે આડઅસર છે એની લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એમાં આપણે એલર્જીક કે એનાફાઇલેક્સિસની બહુ આશા નથી રાખતા. છતાં પણ જે કોઈ દર્દીને પહેલાં એલર્જીના બહુ મોટા પ્રશ્ન રહેલા હોય તો એ લોકોએ હમણાં ન લેવી જોઈએ. તાત્કાલિક ધોરણે ભલે હેલ્થકેર વર્કર છે કે ફ્રન્ટલાઇન વર્કર છે તો પણ એને આ રસી લેવામાંથી થોડું રિફ્રેન રહેવું જોઈએ, બિલકુલ ન લેવી જોઈએ.
થોડાક મહિનાઓ જતા રહે, આપણી પાસે વધારે માહિતી આવે કે કોવિશિલ્ડના કેવા એલર્જીક રિએક્શન છે કે બીજા શું અસર છે, એના પછી જે હાઈ રિસ્ક છે એને જરૂરથી લેવી જોઈએ, કારણ કે રસી એક બહુ મોટો અને અગત્યનો કોમ્પોનન્ટ છે આ રોગને અટકાવવા માટેનો. ધન્યવાદ અતુલભાઈ. દર્શક મિત્રો, જે મૂળ વાત છે તે એ છે કે નાની મોટી ફરિયાદો થશે અને એ તમને તમારા ત્યાં જે હેલ્થ સેન્ટર પર લેતા હોય એને તમારે પાછું કહેવા પણ ફીડબેક પણ આપવો. પણ સૌથી અગત્યની બાબત એ છે કે તમને જો એલર્જી હોય, કોઈ પણ પ્રકારની કંઈક તમને તકલીફ જેવું હોય, તો તમારા જે ફિઝિશિયન છે અથવા તમારા જે ડૉક્ટર છે, જે સ્પેશિયલાઇઝ ડૉક્ટર છે, એની તમારે સલાહ લઈ લેવી. એલર્જી હશે તો મુશ્કેલી થાય એવી શક્યતાઓ ખરી. બાકી આ રસીમાં નાની મોટી ફરિયાદો આવશે, તાવ આવશે, ખંજવાળ આવશે, સૂજી જશે, શીળસના ચકામા થાય તેવું થશે. એનાથી વિશેષ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માથું દુખે, સાદા દુખે, પેરાસિટામોલ લો, મટી જશે. પણ આ જેને આ બધી તકલીફો છે, કોઈને કેન્સર છે, બીજી કોઈ દવાઓ ચાલે છે, ઇમ્યુનોસપ્રેસન્ટ ચાલે છે, અથવા તો બીજું કોઈ એલર્જીનો પ્રોબ્લેમ છે, તો તમારા ડૉક્ટરે પૂછી જોજો. એમને કૂદી પડતા નહીં. અને આપણે દાયણ પાસે પેટ ન છુપાવે એમ ડૉક્ટર પાસે આપણી હકીકતો ક્યારેય ન છુપાવે, એની સલાહ લઈ લેજો. માળોકર સાહેબ, મને લાગે છે આપ સંમત છો આની સાથે. બિલકુલ. એક જરા જણાવું, એક એવું સજેશન પણ અમે મૂક્યું હતું અમારી કમિટીમાં કે જે એલર્જીવાળા છે એમને આ જ્યારે વધારે સાહેબે કહ્યું એ પ્રમાણે માહિતી આવે પછી ખાસ એવા કેન્દ્રો ખોલવા જોઈએ કે જેમાં એલર્જીવાળાની પૂરેપૂરી ચકાસણી થયા પછી એમને રસી મૂકી શકાય. અને જો કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો એની ટ્રીટમેન્ટ માટે પણ મેડિકલ કોલેજ જેવી જગ્યાઓમાં આ રસી મૂકવાનું એક સલાહ આપેલી છે કમિટીમાં. ટૂંકમાં દર્શક મિત્રો, રાજ્ય સરકારે દરેક પાસાનો વિચાર કરીને આ આખું આયોજન કર્યું છે. આખા દેશમાં રસીનું કાલે અભિયાન શરૂ થાય છે. આમે સારા કામો ધનારક પૂરા થાય એટલે થઈ શકે. સૂર્યનારાયણ હવે મકર રાશિમાં પ્રવેશ્યા છે ત્યારે સરસ મજાનું કામ શરૂ થાય છે. આપણે ઈચ્છા રાખીએ કે આ અભિયાન થકી કોવિડ સામે આપણને અભેદ્ય સંરક્ષણ મળે. પણ એ મળી ગયું છે એવું લાગે નહીં ત્યાર સુધી બાકીની કાળજી રાખજો. એ વાત સાથે આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું. ત્રણેય વિદ્વાનોને, ડૉક્ટર નીતિનભાઈ, ડૉક્ટર માવલંકર સાહેબ અને ડૉક્ટર અતુલભાઈને હૃદયપૂર્વકનો આભાર કે એમણે ઉપસ્થિત રહીને આ પ્રકારની જેને કોમ્પ્લિકેટેડ કહેવાય એવી માહિતી સરળ ભાષામાં ઉપલબ્ધ કરાવી આપી. નીતિનભાઈ, આપ પહેલી વખત જોડાયા છો ગુજરાત સમાચાર ટીવી માટે, આપનો વિશેષ આભાર. અમે તમને હેરાન કરતા રહીશું એની હું ખાતરી આપું છું. ચોક્કસ. ધન્યવાદ. ધન્યવાદ. ચોક્કસ. થેન્ક યુ અતુલભાઈ. થેન્ક યુ માવલંકર સાહેબ. શુભરાત્રી.